જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 24 નવેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર એક માવઠાના વરસાદની સંભાવનાઓ છે તેની માહિતી મેળવીશું. સાથે જ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમની અપડેટ મેળવીશું. તે ઉપરાંત ઠંડી અને પવનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બની હતી, તેમજ આ સિસ્ટમ હાલ તો દક્ષિણ ભારતને અસર કરે તેવા સંજોગો જણાઈ રહ્યા છે અને ઘણા બધા વેધર મોડેલો તેમાં વાવાઝોડું બને તેવી પણ અપડેટ આપી રહ્યા છે. જો આ સિસ્ટમ વાવાઝોડું બનશે તો તેનું નામ ફેઝલ રાખવામાં આવી શકે છે. તે ઉપરાંત આ વાવાઝોડાથી ગુજરાતને કોઈ પણ પ્રકારે ખતરો જોવા મળતો નથી, કારણ કે અત્યારે જે દક્ષિણ પશ્ચિમ ચોમાસું શરૂ છે, જેના કારણે અત્યારે બંગાળની ખાડી અત્યારે બેક ટુ બેક ખાસ કરીને સક્રિય જોવા મળી રહી છે, જેના કારણે બેક ટુ બેક ત્યાં સિસ્ટમો બનતી હોય છે અને આ સિસ્ટમની સીધી અસર ગુજરાતને નહીં જોવા મળે. ફક્ત આની અસર દક્ષિણ ભારતના ભાગોની અંદર આ તમિલનાડુ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર સુધીના ભાગોની અંદર જોવા મળશે, પરંતુ હાલ તેના ટ્રફ અમુક સમયે લંબાશે, એટલે કે સિસ્ટમ આગળ વધીને મજબૂત બનીને દક્ષિણ ભારતના વિસ્તારમાં માંથી પસાર થશે, ત્યારે તેની અમુક લેયર ગુજરાત સુધી પહોંચશે, જેના કારણે ગુજરાતમાં હવામાનમાં પલટો 1 તારીખ બાદથી એટલે કે 1 ડિસેમ્બર બાદથી જોવા મળે તેવું અનુમાન જોવા મળી રહ્યું છે. જો આ સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળશે તો ગુજરાતમાં હળવું માવઠું આ સિસ્ટમને કારણે થઈ શકે છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. પરંતુ ગુજરાતમાં હાલ તો ખતરો જણાતો નથી. હવે સિસ્ટમ ઉપર હાલ તો અપડેટ રહી શકે છે, કારણ કે સિસ્ટમ આગળ કઈ દિશામાં વધે તે મુજબ હાલ તો જોવાનું રહ્યું. ગુજરાત પાસેથી પસાર થશે તો ગુજરાતમાં માવઠાની શક્યતા વધુ જોવા મળી શકે છે. અત્યારના જીએફએસ મોડેલ અનુસાર વાત કરવામાં આવે તો આ સિસ્ટમની અસર ખાસ કરીને 1-2 તારીખથી ગુજરાતમાં જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે, જેમની અંદર ખાસ કરીને 2 તારીખ દરમિયાન આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચશે, ગુજરાતથી નજીક હશે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવે અને હવામાન બદલાય તેવી શક્યતાઓ ઘણી પ્રબળ જોવા મળી રહી છે. જેના અનુસંધાને ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અમુક જગ્યાએ હળવા માવઠાની શક્યતાઓ 2 તારીખ બાદ જોવા મળશે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. કોઈ ભારે માવઠું નહીં હોય, પરંતુ આમાં ઘણા બધા ફેરફાર થઈ શકે છે. વધુ અપડેટ આગામી દિવસમાં આપતા રહીશું. પરંતુ અત્યારે તકેદારી તરીકે પહેલા અઠવાડિયા દરમિયાન ડિસેમ્બર મહિનાની એક માવઠાની શક્યતાઓ રહેલી છે. તે ઉપરાંત ઠંડી અને પવનની વાત કરીએ તો મિત્રો, હાલના તાપમાનની વાત કરવામાં આવે તો ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું હતું, પરંતુ હવે અમુક જગ્યાએ વાદળોનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, કસરૂપી વાદળો જોવા મળી રહ્યા છે, જેના કારણે હાલ તો ઠંડીમાં થોડી રાહત મળે તેવી શક્યતા રહેલી છે. પરંતુ ઓવરઓલ તાપમાન હાલ તો 15 ડિગ્રી આસપાસ ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર તાપમાન 15 થી લઈને 18-19 ડિગ્રી આસપાસ રહી શકે છે. મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ 15 થી 17 ડિગ્રી રેન્જમાં જોવા મળશે તાપમાન. હાલ પવનની દિશા સેમ જોવા મળશે, તેમજ ઠંડીમાં હવે આગામી દિવસમાં થોડો વધારો થાય તેવું અનુમાન રહેલું છે. બાકી હમણાં પવનની દિશામાં બદલાવ થાય તેવા હાલ તો કોઈ પરિબળો જણાતા નથી. પવનની સ્પીડ નોર્મલ કેટેગરીમાં જોવા મળશે, 10 થી લઈને 15 કિલોમીટરની ઝડપ અને ઉત્તર પૂર્વના રેગ્યુલર પવનો જોવા મળશે. બાકી ઠંડીમાંથી વધારો આગામી દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તે મુજબ વધારો થઈ શકે છે. બાકી હમણાં કડકડતી ઠંડી માટે ખેડૂત ભાઈઓને રાહ જોવી પડે તેવું અનુમાન રહેલું છે. માવઠાની અપડેટ પણ આપતા રહીશું. આજની સવારની માહિતી માટે આટલું જ.